સિહોર શહેર ખાતે સીતારામ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ જિલ્લા બાળ વિકાસ મહિલા અધિકારીની દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત શિબિર યોજાઈ। સિહોર આંબેડકર નગરમાં બાપા સીતારામ ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા બાળ વિકાસ અધિકારી બહુમાળી ભવન દ્વારા મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે તે માટે આ વિસ્તારની મહિલાઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સરકારી યોજનાઓનો લાભ કોને કોને મળે અને કઈ રીતે મળે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં બાપા સીતારામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાનજીભાઈ મારુની અથાગ મહેનત અને પ્રયત્નો દ્વારા મહિલાઓને મળતા લાભ બાબતે જાગૃતિ લાવવામાં આવી તેમજ મહિલા સશક્તિકરણને ધ્યાને રાખી મહિલાઓને જાગૃતિ આવે તે માટે સરકારી કર્મચારીઓ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવેલ। વિધવા સહાય યોજના એ આપણા વિભાગની જ યોજના છે। વિધવા સહાય યોજનામાં જે વિધવા બેન હોય છે વિશે વાત કરું તો એમાં આપણે આઈસીડીએસ શાખા છે કે જેમાં બેન સગર્ભા થાય ત્યારથી આપણે રસીકરણ કરાવીએ છીએ કે પછી બેનને રસીકરણની જે જરૂરિયાત હોય એ આરોગ્ય વિભાગ તરફથી મળે, પછી આંગણવાડીમાંથી જે પેકેટ મળે છે બાલ શક્તિના એ બધા અમૂલમાં બને છે। તમે અમૂલની દૂધની થેલી લાવો છો પણ જ્યારે પેકેટ ખાવાના આવે છે ત્યારે કોઈ ખાતા નથી। ખુદ મેં અમૂલ વિઝિટ કરેલી છે। અમૂલ આપણે જે આણંદમાં છે ને અમૂલ ડેરી, એ ખુદ અમૂલ ડેરીમાં અમે જઈને આવેલા છીએ કે ત્યાં મશીનરીથી જ આ બધી વસ્તુ બને છે। એટલે આંગણવાડીમાં જે બધી વસ્તુ મળે છે એ ખાસ સરકારે બહુ વધારે એવા રૂપિયા દઈ અને આ ખાસ બનાવે છે, જેમાં આપણે રોજિંદા જીવનમાં બધા ખોરાક ન લઈ શકીએ કે જેમાં દાળ ભાત શાક રોટલી રોજ ખાવાના જોઈએ, રોજ એક ફળ ખાવું જોઈએ, તે બધું ન લઈ શકો તો સરકારે આવા બધા પ્રોટીન ન્યુટ્રિશન એ બધા પેકેટમાં મળી રહે તે માટે ખાસ એવું બનાવ્યું છે। પણ અમારે શું થાય કે યોજનાનો પ્રચાર પ્રસાર કરવાનો હોય અને ઘણા બધા બહેનોને લાભ મળે એ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ નામ જ એટલે એવું છે કે મહિલા અને બાળ વિકાસ। જેમ આપણે હિતેશભાઈએ કીધું ને કે બાળક જન્મે ત્યારથી બેન વિધવા થાય ત્યાં સુધીની તમામ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં આવે છે। જેમ સરકારનું આરોગ્ય વિભાગ છે, જેમ શિક્ષણ વિભાગ છે, એમ મહિલા અને બાળ વિકાસ વિભાગ છે। એમાં ફક્ત વધારે બહેનો વધારે નોકરી કરતા હોય છે, ભાઈઓ એમાં હોય છે પણ ભાઈઓ નોકરીમાં પ્રમાણ વધારે ઓછું હોય છે, 60-70% બહેનો હોય છે। તો મહિલા અને બાળ વિકાસ વિભાગમાં છે ને ખાસ તો બહેનોની યોજનાની તમામ માહિતી હોય છે કે જ્યારે બાળક જન્મે, આમ તો કહું તો જ્યારે બેન સગર્ભા થાય ત્યારથી બાળક જન્મે ત્યાં સુધીની તમામ યોજના આઈસીડીએસ વિભાગમાં ચાલે છે। હું ત્યાં પણ જિલ્લા પંચાયતમાં પણ મેં કામ કરેલું છે। એવું બધું કરાવવાનું હોય છે, પછી એનું ફોર્મ ભરવાનું હોય છે। આ ફોર્મ છે ને મામલેદાર ઓફિસમાં ભરાય। ક્યાં? મામલેદાર ઓફિસ। આ યોજના આપણી છે પણ એનું બધું સંચાલન ક્યાં થાય? મામલેદાર ઓફિસમાં। મામલેદાર ઓફિસમાં વિધવા સહાય મળે છે। આનો પણ એક ઉદ્દેશ એવો છે કે બેન વિધવા છે કોઈ રીતે એના ઘરમાં હવે એ કદાચ આમાં કોઈ એને સાચવણ હોય તો ઠીક છે, સરકાર તરફથી એને દર મહિને 550 સહાયને મળે છે, બરોબર? તો આવી યોજના ઘણી બધી છે, તો તમે બેનો આવી યોજનાનો લાભ લો। તમે કદાચ તમારી એજ પ્રમાણે તમે ન લઈ શકતા હોય કે હાલો ભાઈ વાલી દીકરી યોજના, મારી દીકરી કદાચ મોટી થઈ ગઈ છે, જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી બહુમાળી ભવન ભાવનગરથી અમારે જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરીમાં મહિલાઓ માટે અને કિશોરીઓ માટેની યોજના કાર્યરત છે। જેમાં આપણે મહિલા બાળ અધિકારીની કચેરીમાં જિલ્લા મહિલા બાળ અધિકારીની ના માર્ગદર્શન હેઠળ આપણે DHEW ડિસ્ટ્રિક્ટ હબ ફોર વુમન એમ્પાવરમેન્ટ કે જેમાં આપણે મહિલાઓ અને કિશોરીઓના સશક્તિકરણ માટે ખાસ તો આ સરકારની યોજના છે DHEW કે જેમાં આપણે બહેનોને આર્થિક, સામાજિક, માનસિક તેમજ કોઈ યોજનાકીય નાણાકીય સહાય મળે એ માટે એને ખાસ માર્ગદર્શન મળી રહે અને યોજનાનો લાભ મળે। જેવા કે આપણે વાલી દીકરી યોજના છે કે જેમાં વાલી દીકરી યોજનામાં દીકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે, દીકરી જન્મના શિક્ષણમાં વધારવા માટે તેમજ દીકરી 18 વર્ષ બાદ દીકરીને લગ્ન કરવા માટે અથવા ઉચ્ચ અભ્યાસ માટે આ વાલી દીકરી યોજનાનો લાભ મળે છે। તેમજ આપણે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના પણ ત્યાં કાર્યરત છે કે જેમાં આપણે કોઈ વિધવા સહાય માટે બહેનોને આર્થિક રીતે ઘર ચલાવવા માટે 1250 રૂપિયા સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। ત્યારબાદ આપણે બહેનોને લગતી યોજના જેમ કે પીબીએસી પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર, ઓએસી સખી વન સ્ટોપ સેન્ટર, નારી સંરક્ષણ કેન્દ્ર, નારી અદાલત, વિવિધ યોજનાઓ બહેનોના કાર્ય માટે કાર્યરત છે। તો આપ એનો સંપર્ક કરી અને માર્ગદર્શન મેળવી અને યોજનાનો લાભ મેળવી શકો છો।